હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ડબ્લ્યુસીસીમાં ચેપ્ટર 4ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 1, ઇલેક્ટ્રિકલ પાવર ટુ બલ્ક કન્ઝ્યુમર સપ્લાયડ બાય, એટલે કે જે બલ્ક કન્ઝ્યુમર છે તેને ઇલેક્ટ્રિકલ પાવર કેવી રીતે સપ્લાય કરવામાં આવે છે, તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટરની મદદથી સપ્લાય કરવામાં આવે છે. હવે બલ્ક કન્ઝ્યુમર કયા છે, તો બિગ, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રી જે હોય છે એ બલ્ક કન્ઝ્યુમરમાં ગણવામાં આવે છે. જે મોટી ઇન્ડસ્ટ્રી હોય, નાની ઇન્ડસ્ટ્રી હોય અને મીડિયમ ઇન્ડસ્ટ્રી હોય. વોલ્ટેજ લેવલ ઓફ અ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ લેવલ કેટલા છે, તો 11 કેવી, 33 કેવી અને 66 કેવી. ટાઈપ્સ ઓફ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનના પ્રકાર કયા છે, તો બે પ્રકાર છે, ઓવરહેડ લાઇન અને અંડરગ્રાઉન્ડ લાઇન. કેબલ યુઝ ફોર સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, એટલે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે કયા પ્રકારના કેબલ વપરાય છે, તો પીવીસી કેબલ વપરાય છે, પીઆઈએલસી કેબલ અને એક્સએલપી, એટલે કે ત્રણ પ્રકારના કેબલ વપરાય છે. એ ઓપ્શન હોય પીવીસી, બી પીઆઈએલસી, સી એક્સએલપી અને ડી ઓલ, તો આન્સર આવે ઓલ. એના પછી વાત કરીએ તો બીજો ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે કોર ઓફ કેબલ ફોર સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, એટલે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનના કેબલની કોર કેવી હોય છે, તો 3 1/2 કોર હોય છે. વોલ્ટેજ ઓફ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનના વોલ્ટેજ કેટલા હોય છે, તો 1.1 કેવી હોય છે. ટાઈપ્સ ઓફ સર્વિસ કનેક્શનના પ્રકાર કયા છે, તો ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ. અ ડિફાઇનાઇટ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન સપોર્ટ ઇઝ કોલ્ડ, એટલે કે બે લાઇન સપોર્ટ, એટલે કે બે ટાવર જે ટ્રાન્સમિશન લાઇનના જે આપણે થાંભલા કહીએ છીએ, તો બે થાંભલા વચ્ચેના અંતરને શું કહેવાય, સ્પાન કહેવાય છે. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ઓપરેટેડ એટ, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કેટલા વોલ્ટેજ પર ઓપરેટ થાય છે, તો EHT વોલ્ટેજ, જેમ કે 132 કેવી, 220 કેવી, 400 કેવી પર ઓપરેટ થાય છે. સ્પાન ઓફ લાઇન ડિપેન્ડ ઓફ, એટલે કે જે સ્પાન હોય છે ટ્રાન્સમિશન લાઇનમાં એ શેના પર ડિપેન્ડ કરે છે, તો નેચર ઓફ સરફેસ ઓફ લેન્ડ, એટલે કે જે જમીન હોય તેના પ્રકાર પર, નંબર ઓફ લાઇન કંડક્ટરની સંખ્યા પર, કંડક્ટરના સાઇઝ પર, કદ પર, ક્રોસ આર્મની સંખ્યા પર અને સ્ટ્રિંગ પર, એટલે કે જે સ્ટ્રિંગ છે તેમાં કેટલા ઇન્સ્યુલેટર રાખેલા છે તેના પર. જનરલી લાઇન કંડક્ટર ઇઝ વિચ ટાઈપ, સામાન્ય રીતે લાઇન કંડક્ટર કયા પ્રકારના હોય છે, તો ACSR પ્રકારના હોય છે. ટ્રાન્સમિશન લાઇન ટ્રાન્સમિટ્સ બ્લેન્ક મેગાવોટ પાવર ફ્રોમ ધ જનરેટિંગ સ્ટેશન ટુ ધ લોડ સેન્ટર્સ એન્ડ બલ્ક કન્ઝ્યુમર. ટ્રાન્સમિશન લાઇન કેટલો પાવર ટ્રાન્સમિટ કરે છે, તો 50 થી 500 મેગાવોટ. ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ વુડન પોલ, એટલે કે વુડન પોલના કન્સ્ટ્રક્શન કયા પ્રકારના છે, તો એ અને એચ એના કન્સ્ટ્રક્શનના પ્રકાર છે. એના પછી લેન્થ ઓફ સ્પાન ઇન વુડન પોલમાં સ્પાન કેટલું હોય છે, તો 30 થી 50 મીટર, એટલે કે વુડન પોલમાં નજીકના બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું, તો 30 થી 50 મીટર હોય છે. હાઇટ ઓફ વુડન પોલની હાઇટ કેટલી હોય છે, તો 8 મીટર હોય છે. વુડન પોલ ક્યાં યુઝ કરવામાં આવે છે, તો LT ડિસ્ટ્રીબ્યુશનમાં યુઝ કરવામાં આવે છે. વુડન પોલ કેટલા કેવી સુધી વાપરી શકાય, તો 11 કેવી સુધી વાપરી શકાય છે. એના પછી ટાઈપ્સ ઓફ માઇલ્ડ સ્ટીલ પોલના પ્રકાર કયા છે, તો ટ્યુબ્યુલર પોલ અને રેલ પોલ. માઇલ્ડ સ્ટીલ પોલ છે એ શેના માટે વાપરવામાં આવે છે, તો LT અને HT લાઇન માટે વાપરવામાં આવે છે. લેન્થ ઓફ સ્પાન ફોર માઇલ્ડ સ્ટીલ પોલ, એટલે કે માઇલ્ડ સ્ટીલ સ્પોન માટે સ્પાન લેન્થ કેટલી હોય છે, તો 40 થી 50 મીટર હોય છે. હાઇટ ઓફ માઇલ્ડ સ્ટીલ પોલ માટે હાઇટ કેટલી, તો 8 થી 10 મીટર હોય છે. એના પછી માઇલ્ડ સ્ટીલ પોલ, ખાસ ધ્યાન રાખીશું, માઇલ્ડ સ્ટીલ પોલ યુઝ ફોર, તો રૂરલ ઇલેક્ટ્રિફિકેશન માટે વાપરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ સિમેન્ટ પોલ, એટલે કે સિમેન્ટ પોલના પ્રકાર કયા છે, તો RCC પોલ અને PSC પોલ, એના બે પ્રકાર છે. RCC પોલનું પૂરું નામ શું છે, તો રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. PSC પોલનું પૂરું નામ શું છે, તો પ્રેસ્ટ્રેટ સિમેન્ટ. સિમેન્ટ પોલ યુઝ ફોર સિમેન્ટ પોલ ક્યાં વપરાય છે, તો HT અને LT ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાય છે. લેન્થ ઓફ સ્પાન ફોર સિમેન્ટ પોલ માટે લેન્થ ઓફ સ્પાન કેટલું હોય છે, એટલે કે સ્પાન કેટલું, તો 80 થી 100 મીટર હોય છે. સિમેન્ટ પોલ માટે વોલ્ટેજ લેવલ કેટલા હોય છે, તો 3.3 કેવી હોય છે. લેન્થ ઓફ સિમેન્ટ પોલની લંબાઈ કેટલી હોય છે, તો 9 to 10 મીટર જેટલી હોય છે. સિમેન્ટ પોલ યુઝ ફોર ઇલેક્ટ્રિફિકેશન ઓફ શાના ઇલેક્ટ્રિફિકેશન માટે વપરાય છે, તો અર્બન અને રૂરલ એરિયામાં ઇલેક્ટ્રિફિકેશન માટે વપરાય છે. અને પછી સ્ટીલ ટાવર શાના માટે વપરાય છે, તો HT અને EHT લાઇન માટે વાપરવામાં આવે છે. અહીંથી આનો રિવર્સ ક્વેશ્ચન પણ ધ્યાન રાખીશું કે ફોર HT and EHT લાઇન વિચ ટાઈપ ઓફ પોલ યુઝડ, તો સ્ટીલ ટાવર્સ.
ટાઈપ્સ ઓફ સ્ટીલ ટાવરના પ્રકાર કયા કયા છે? તો બ્રોડ બેઝ અને નેરો બેઝ. લેન્થ ઓફ સ્પાન ફોર સ્ટીલ સ્ટાર માટે સ્પાન કેટલો હોય છે? તો 250 થી 500 મીટર. હાઇટ ઓફ સ્ટીલ ટાવર, તેની ઊંચાઈ કેટલી? તો 20 મીટર અને તેનાથી વધારે. વોલ્ટેજ લેવલ ફોર સ્ટીલ ટાવર માટે વોલ્ટેજ લેવલ કેટલો હોય છે? તો 66 થી 400 kV સુધી હોય છે. પ્રોપર્ટીઝ ઓફ લાઇન સપોર્ટ જે હોય છે તેમાં પ્રોપર્ટીઝ કઈ કઈ હોવી જોઈએ? તો હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ, એટલે કે તેને મિકેનિકલ શક્તિ વધારે હોવી જોઈએ, બરાબર. લાઇટ ઇન વેઇટ, વજનમાં હલકા હોવા જોઈએ. મેન્ટેનન્સ ઓછું હોવું જોઈએ. ઇઝીલી પેન્ટેબલ હોવા જોઈએ. મોર ડ્યુરેબલ હોવા જોઈએ અને તેમનો દેખાવ સારો હોવો જોઈએ. લાઈફ ઓફ સ્ટીલ ટાવરની આયુષ્ય કેટલું હોય છે? તો 50 વર્ષ અથવા તેનાથી વધારે. નંબર ઓફ સ્ટ્રાન્ડ્સ ફોર સ્ટીલ ટાવર, એટલે કે નંબર ઓફ સ્ટ્રાન્ડ કઈ રીતે ગણી શકાય આપણે? તો નંબર ઓફ સ્ટ્રાન્ડનું ઇક્વેશન છે 3n² + 3n + 1, જ્યાં n શું છે? તો નંબર ઓફ એક્સટર્નલ લેયર ઓફ એલ્યુમિનિયમ કંડક્ટર. આ ACSR કંડક્ટર માટે નંબર ઓફ સ્ટ્રેન્ડ્સ ગણવાનું સૂત્ર છે. 6 સ્ટ્રેન્ડ્સ ઓફ એલ્યુમિનિયમ એન્ડ 1 સ્ટીલ કંડક્ટર રિપ્રેઝેન્ટ બાય, એટલે કે જો કંડક્ટરમાં 6 એલ્યુમિનિયમના સ્ટ્રાન્ડ હોય અને એક સ્ટીલ હોય તો કઈ રીતે રિપ્રેઝેન્ટ થાય? તો 6/1 વડે રિપ્લેસ થાય. આનાથી રિવર્સ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે. અહીંયા કોઈ એક વેલ્યુ આપી દે કે સપોઝ 6/1 આવી રીતે આપી દે અને તમને પૂછે કે ફ્રોમ અબવ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એલ્યુમિનિયમ સ્ટ્રાન્ડ. તો ઉપરની જે વેલ્યુ હોય તે એલ્યુમિનિયમના સ્ટ્રાન્ડ્સની વેલ્યુ થાય એટલે 6 થશે અને સ્ટીલની વેલ્યુ થશે 1. ACSR કંડક્ટર યુઝ ફોર, ACSR કંડક્ટર શાના માટે વપરાય છે? તો HT અને EHT લાઇન માટે વપરાય છે. When cadmium added into the copper, its tensile strength increase, એટલે કે કોપરમાં કેડમિયમ એડ કરવામાં આવે તો તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી વધે છે? તો 40%. એવી જ રીતે જ્યારે કેડમિયમ કોપરમાં એડ કરવામાં આવે છે તો તેની કંડક્ટિવિટી કેટલી ડિક્રીઝ થાય છે? તો 17%, એટલે કે 17% તેની કંડક્ટિવિટી ડિક્રીઝ થાય છે. કેડમિયમ કોપર કંડક્ટર યુઝ ફોર, કેડમિયમ કોપર કંડક્ટર શેના માટે વાપરવામાં આવે છે? તો ટેલિફોન અને ટેલિગ્રાફ લાઇન ફોર લોંગ ડિસ્ટન્સ, એટલે કે મેઇનલી આટલું ટેલિફોન અને ટેલિગ્રાફ લાઇન માટે વાપરવામાં આવે છે કેડમિયમ કોપર કંડક્ટર. આનાથી રિવર્સ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખીશું કે ફોર ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ લાઇન વિચ કંડક્ટર યુઝ? તો કેડમિયમ કોપર કંડક્ટર. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર પ્રિપેર્ડ બાય એપ્લાઇંગ કોટ ઓફ. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર શેનું લેયર એપ્લાય કરીને બનાવવામાં આવે છે? તો ઝિંકનું લેયર એપ્લાય કરીને બનાવવામાં આવે છે. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર યુઝ ફોર શેના માટે વાપરવામાં આવે છે? તો HT એન્ડ LT, એટલે કે હાઈ ટેન્શન અને લો ટેન્શન લાઇનમાં 11 kV સુધી વપરાય છે. ઇન સર્વિસ લાઇન, ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર યુઝ ફોર. સર્વિસ લાઇનમાં ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર શેના માટે વપરાય છે? તો અર્થ વાયર અને લાઇન સપોર્ટિંગ કંડક્ટર તરીકે વપરાય છે. ધ લેન્થ ઓફ પોલ બરીડ ઇન ધ ગ્રાઉન્ડ. હવે જે ટ્રાન્સમિશન લાઇન હોય છે, જેના પોલ હોય છે, પોલ માટે એક થંબ રૂલ એપ્લાય કરવામાં આવે છે. તો એની જે ટાવર હોય તેની 1/6 જે લેન્થ હોય એ જમીનમાં દાટવામાં આવે છે અને થંબ રૂલ પણ કહેવામાં આવે છે. જે ટાવર હોય એ ટાવરની ટોટલ જે લંબાઈ હોય એની 1/6 લેન્થ જમીનમાં રાખવામાં આવે છે. મિનિમમ ક્લિયરન્સ બિટવીન લોઅર મોસ્ટ કંડક્ટર એન્ડ ગ્રાઉન્ડ, એટલે કે સૌથી નીચેના કંડક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચેનું અંતર કેટલું? 7 મીટર રાખવામાં આવે છે. હાઇટ ઓફ HT એન્ડ EHT 66 kV ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ઇઝ 21.5 મીટર. અને પછી હાઇટ ઓફ લોએસ્ટ એન્ડ ઓફ અ લાઇન કંડક્ટર ફોર 66 kV ઓવરહેડ લાઇન તો 18 મીટર, એટલે કે લોએસ્ટ કંડક્ટર માટે કેટલી? 18 મીટર. સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ઓવરહેડ લાઇન કંડક્ટર શુડ બી. સ્પેસિફિક રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. એલ્યુમિનિયમ કંડક્ટર યુઝડ ઇન વિચ ફોર્મ? કયા ફોર્મમાં વાપરવામાં આવે છે? તો સ્ટ્રેન્ડેડ ફોર્મમાં વાપરવામાં આવે છે. કમ્પેર ટુ કોપર, સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર ઇઝ, એટલે કે કોપરની સરખામણીમાં ઓલ એલ્યુમિનિયમ કંડક્ટરનું સ્પેસિફિક રેઝિસ્ટન્સ કેવું હોય છે? તો 60% વધારે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર ઇઝ, તેમની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી હોય છે? 65% હોય છે. સાઇઝ ઓફ ઓવરહેડ લાઇન કંડક્ટર ડિપેન્ડ ઓન. ઓવરહેડ લાઇન કંડક્ટરની સાઇઝ શેના પર આધાર રાખે છે? તો પાવર ટ્રાન્સમિશન કેપેસિટી પર આધાર રાખે છે. ફોર 200 એમ્પિયર લાઇન કરંટ રેન્જ ઓફ કંડક્ટર, 200 એમ્પિયરનો લાઇન કરંટ હોય તો આપણે કંડક્ટર કેટલી રેન્જનો પસંદ કરવો જોઈએ? તો 250 થી 300 એમ્પિયર સુધીનો પસંદ કરવો જોઈએ. સાઇઝ ઓફ કંડક્ટર ડિપેન્ડ્સ ઓન. કંડક્ટરની સાઇઝ શેના પર આધાર રાખે છે? તો વોલ્ટેજ ડ્રોપ, I²R, લોડના પાવર ફેક્ટર પર, ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ પર, પાવર ટ્રાન્સમિશનની કેપેસિટી પર અને એન્યુઅલ એક્સપેન્સ પર. જનરલી સાઇઝ ઓફ કંડક્ટર સિલેક્ટેડ blank % મોર દેન ફૂલ લોડ કરંટ, એટલે કે સામાન્ય રીતે કંડક્ટરની જે સાઇઝ છે એ ફૂલ લોડ કરતાં કેટલી વધારે સિલેક્ટ રાખવામાં છે? તો 30 થી 40% વધારે સિલેક્ટ કરવામાં આવે છે. એના પછી
ટોલરેબલ લિમિટ ઓફ વોલ્ટેજ ડ્રોપ ફોર એચટી લાઇટ, એટલે કે જે વોલ્ટેજ ડ્રોપની લિમિટ છે એલટી લાઇન માટે એ કેટલી, તો ±5%. એવી જ રીતે એચટી લાઇનની કેટલી, તો 12.5% છે. એના પછી વાત કરીએ તો મિનિમમ સાઇઝ ઓફ લાઇન કંડક્ટર. તો મિનિમમ સાઇઝ કેટલી છે, તો કોપર હોય તો 13 mm² નો વપરાય. એસીએસઆર માટે આવું એક ઇક્વેશન આપવામાં આવે છે 6/f × 2.11 મીટર. આ ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખીશું, બરાબર. કદાચ આમાંથી તમને એમસીક્યુ પૂછી શકે કે મિનિમમ સાઇઝ ઓફ એસીએસઆર લાઇન કંડક્ટર તો 6/f × 2.11 mm, એલ્યુમિનિયમ માટે 21 mm². તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઇફ ધ લાઇન વોલ્ટેજ ઇન્ક્રીઝ, જો લાઇન વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવામાં આવે તો લાઇન કરંટ શું થાય, ઘટે. સાઇઝ ઓફ કંડક્ટર શું થાય, ઘટે. કોસ્ટ ઓફ ઇન્સ્યુલેટર ક્રોસ આર્મને ફિટિંગ શું થાય, ઇન્ક્રીઝ થાય. આમાંથી 3 ક્વેશ્ચન આપણે બનાવી શકીએ છીએ. જેવી રીતે આમાંથી પણ 3 ક્વેશ્ચન બનાવી શકીએ, બરાબર. કે સપોઝ મિનિમમ સાઇઝ ઓફ કોપર કંડક્ટર, તો આ રીતે મિનિમમ સાઇઝ ઓફ એસીએસઆર કંડક્ટર, મિનિમમ સાઇઝ ઓફ એલ્યુમિનિયમ કંડક્ટર. એવી જ રીતે અહીંયાથી ઇફ ધ વોલ્ટેજ ઇન્ક્રીઝ ધેન લાઇન કરંટ તો રિડ્યુસ, ઇફ ધ વોલ્ટેજ ઇન્ક્રીઝ ધેન સાઇઝ ઓફ કંડક્ટર તો રિડ્યુસ, ઇફ ધ લાઇન વોલ્ટેજ ઇન્ક્રીઝ ધેન કોસ્ટ ઓફ ઇન્સ્યુલેટર ક્રોસ આર્મને ફિટિંગ તો ઇન્ક્રીઝ. તો આ રીતે પણ અહીંયાથી ક્વેશ્ચન પૂછી શકે છે. વોટ ઇઝ યુઝ ટુ સપોર્ટ ઇન્સ્યુલેટર એન્ડ કંડક્ટર્સ ઓન ઓવરહેડ લાઇન, એટલે કે ઇન્સ્યુલેટર અને કંડક્ટરને સપોર્ટ કરવા માટે શું વપરાય, તો ક્રોસ આર્મ વપરાય. ક્રોસ આર્મ શેમાંથી બનાવેલા હોય છે, તો વુડ અથવા માઇલ્ડ સ્ટીલમાંથી બનાવેલા હોય છે. સાઇઝ ઓફ માઇલ્ડ સ્ટીલ ક્રોસ આર્મ, માઇલ્ડ સ્ટીલ ક્રોસ આર્મની સાઇઝ કેવી હોય છે, તો 75 × 37 mm અથવા 100 × 50 mm. લેન્થ ઓફ ક્રોસ આર્મ ફોર 3.3 kV લાઇન, 3.3 kV ની લાઇન માટે ક્રોસ આર્મની લંબાઈ કેટલી, તો 100 mm. 66 kV ની લાઇન માટે ક્રોસ આર્મની લંબાઈ કેટલી, તો 190 મીટર. ધ સ્ટે વાયર આર યુઝડ ઇન સ્ટ્રેટ લાઇન એટ, સ્ટે વાયર ક્યાં યુઝ કરવામાં આવે છે, તો એવરી 5th પોલ, એટલે કે દર 5મા પોલે સ્ટે વાયર વાપરવામાં આવે છે. સ્ટે વાયર ઇઝ મેડ અપ ઓફ, સ્ટે વાયર શામાંથી બનાવવામાં આવે છે, તો સ્ટ્રેન્ડેડ જીઆઈ વાયરમાંથી બનાવવામાં આવે છે. એના પછી વર્ટિકલ કન્ફિગ્યુરેશન યુઝડ ફોર, જે આપણા ટ્રાન્સમિશન લાઇનના કંડક્ટર હોય છે તેના 3 પ્રકારના અરેન્જમેન્ટ હોય છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ટ્રાયંગલ. તો જે વર્ટિકલ કન્ફિગ્યુરેશન છે એ ક્યાં વપરાય છે, તો નેરો લેનમાં, એટલે કે જ્યાં જગ્યા ઓછી હોય ત્યાં. ટ્રાયંગલ કન્ફિગ્યુરેશન ક્યાં વપરાય છે, તો જ્યાં આપણી પાસે વધારે જગ્યા અવેલેબલ હોય ત્યાં. મોર નંબર ઓફ પોલ્સ રિક્વાયર્ડ ઇફ, વધારે નંબરમાં પોલ્સ જોઈએ જો સ્પાન ડિક્રીઝ થાય તો. ખાસ ધ્યાન રાખીશું, આનો રિવર્સ ક્વેશ્ચન પણ ધ્યાન રાખીશું કે ઇફ ધ સ્પાન ઓફ ટ્રાન્સમિશન લાઇન ડિક્રીઝ ધેન નંબર ઓફ પોલ રિક્વાયર્ડ મેન્ટ ઇન્ક્રીઝ, બરાબર. એટલે કે જેટલા પોલ હોય તેના કરતાં વધારે પોલ જોઈએ છે. ફોર 66 kV ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન મિનિમમ સ્પાન, 66 kV ની ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે ઓછામાં ઓછું સ્પાન કેટલું, 250 મીટર હોય છે. ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર કયા કયા છે, તો પિન ટાઈપનો ઇન્સ્યુલેટર આવે છે, બરાબર. સસ્પેન્શન ટાઈપ ડિસ્ક ટાઈપનું હોય છે, એનું બીજું નામ ડિસ્ક છે. સ્ટ્રેન ટાઈપનું છે અને સેકલ ટાઈપનું છે. પિન ટાઈપ ઇન્સ્યુલેટર મેડ અપ ઓફ, પિન ટાઈપ ઇન્સ્યુલેટર શામાંથી બનાવવામાં આવે છે, પોર્સેલિનમાંથી. પિન ટાઈપ ઇન્સ્યુલેટર યુઝ અપ ટુ, પિન ટાઈપ ઇન્સ્યુલેટર કેટલા કેવી સુધી વપરાય, 33 kV. સ્પાર્ક ઓવર એન્ડ વર્કિંગ વોલ્ટેજ રેશિયો ફોર ઇન્સ્યુલેટર, એટલે કે સ્પાર્ક ઓવર અને વર્કિંગ વોલ્ટેજનો રેશિયો લઈએ ઇન્સ્યુલેટર માટે તે કેટલો છે, 10. એને બીજું નામ શું છે, તો સેફ્ટી ઇન્ડેક્સ કહેવામાં આવે છે. તો કદાચ તમને આવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે વોટ ઇઝ ધ સેફ્ટી ઇન્ડેક્સ ફોર પોર્સેલિન ઇન્સ્યુલેટર, સોરી, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સેફ્ટી ઇન્ડેક્સ ફોર પિન ટાઈપ ઇન્સ્યુલેટર, તો આન્સર આવે 10. સિંગલ પીસ ટાઈપ ઇન્સ્યુલેટર ઇઝ યુઝડ ફોર લાઇન અપ ટુ, સિંગલ પીસ ટાઈપ ઇન્સ્યુલેટર કેટલા કેવી સુધી વપરાય, તો 11 kV સુધી. મલ્ટી પીસ ટાઈપ ઇન્સ્યુલેટર યુઝડ અપ ટુ, મલ્ટી એટલે કે સપોઝ 3 પીસ હોય તો કેટલા કેવી સુધી, 33 kV. ફોર EHT વોલ્ટેજ વિચ ઇન્સ્યુલેટર ઇઝ યુઝડ, EHT વોલ્ટેજ માટે કયા ઇન્સ્યુલેટર વપરાય, તો ડિસ્ક ટાઈપના ઇન્સ્યુલેટર વપરાય છે. એના પછી સસ્પેન્શન ઓર ડિસ્ક ટાઈપ, બરાબર. ઇન્સ્યુલેટર ડિઝાઇન ફોર સસ્પેન્શન અથવા ડિસ્ક ટાઈપના જે ઇન્સ્યુલેટર છે એ શાના માટે કેટલા કેવી સુધી ડિઝાઇન કરવામાં આવે છે, તો 11 kV. અથવા તો તમને એવું ક્વેશ્ચન પૂછે કે પર્ટિક્યુલર જે ડિસ્ક હોય છે એ કેટલા કેવી માટે ડિઝાઇન કરેલી હોય છે, તો એક ડિસ્કનું રેટિંગ 11 kV હોય છે. ઇન સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર ફોર વોલ્ટેજ મોર દેન 33 kV, સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટરમાં 33 kV કરતાં વધારે વોલ્ટેજ માટે સ્ટ્રિંગ ઓફ ઇન્સ્યુલેટર યુઝ, એટલે કે નંબર ઓફ ઇન્સ્યુલેટર યુઝ કરવામાં આવે છે. પછી લાઇન કેવી માટે, સપોઝ 11 kV ની લાઇન હોય તો તેમાં ડિસ્ક કેટલી રાખવાની, 1. 33 kV માટે કેટલી, તો 2. 66 kV માટે જો સ્ટ્રિંગ બનાવીએ તો ડિસ્ક કેટલી, 5. 132 kV માટે 9.
220 કેવી માટે કેટલી ડિસ્ક તો 14 અને 400 માટે કેટલી તો 21. આ જે છે આ મોસ્ટ ટાઈમ ટેબલ છે બરાબર. આમાંથી એક ક્વેશ્ચન આપણે કમ્પલસરી માનીને ચાલીશું. ટાઈપ્સ ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર સસ્પેન્શન ઇન્સ્યુલેટરના પ્રકાર કયા છે તો બોલ અને શોકેટ અને બીજું ટંગ અને ક્લેવિશ. વિચ ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર યુઝડ વેન ઓવરહેડ લાઇન ટર્મિનેટેડ ઓર ચેન્જ ડાયરેક્શન. જ્યારે ઓવરહેડ લાઇન ટર્મિનેટ થતી હોય એટલે અંત આવતો હોય અથવા તો ડાયરેક્શન બદલાતી હોય ત્યારે કયું ઇન્સ્યુલેટર વપરાય સ્ટ્રેન ટાઈપ વપરાય છે. એના પછી વિચ ઓવરહેડ લાઇન પાસિંગ થ્રુ ધ વેન ઓવરહેડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ રિવર સ્ટ્રેન ઇન્સ્યુલેટર યુઝડ. બરાબર. જ્યારે ઓવરહેડ લાઇન રિવર પરથી પસાર થતી હોય ત્યારે કયું ઇન્સ્યુલેટર વપરાય તો સ્ટ્રેન ઇન્સ્યુલેટર વપરાય છે. સેકલ ઇન્સ્યુલેટર આર મેડ અપ ઓફ સેકલ ઇન્સ્યુલેટર શેમાંથી બનાવવામાં આવે છે તો પોર્સેલિન અથવા સ્ટેટાઇટમાંથી બનાવવામાં આવે છે. સેકલ ઇન્સ્યુલેટર યુઝડ ફોર સેકલ ઇન્સ્યુલેટર કેવા વોલ્ટેજ માટે વપરાય છે તો ઓછા વોલ્ટેજ માટે. કિંમત પૂછે તો 660 વોલ્ટેજ માટે વપરાય છે. સ્ટે ઇન્સ્યુલેટર ઓલ્સો નોન એઝ સ્ટે ઇન્સ્યુલેટર શાના તરીકે ઓળખાય છે એગ ઇન્સ્યુલેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટે ઇન્સ્યુલેટર મેડ ફ્રોમ સ્ટે ઇન્સ્યુલેટર શેમાંથી બનાવવામાં આવે છે પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. ટુ ઇન્સ્યુલેટ સ્ટે ક્લેમ્પ એન્ડ પોલ. સ્ટે ક્લેમ્પ અને પોલને ઇન્સ્યુલેટ કરવા માટે તો સ્ટે ઇન્સ્યુલેટર વપરાય છે. પોર્સેલિન પ્રિપેર્ડ બાય મિક્સિંગ. પોર્સેલિન શેનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે તો કાયોલિન ફેલ્સપાર અને ક્વાર્ટ્ઝનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ પોર્સેલિન. પોર્સેલિનની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી હોય છે તો 500 kg/cm². ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ પોર્સેલિન. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે તો 60 kV. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે તો 60 kV/cm. એના પછી થિકનેસ અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય છે પોર્સેલિનની તો 70,000 kg/cm². ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ગ્લાસ. ગ્લાસની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી તો 140 kV/cm. એના પછી મેઇન ડિસએડવાન્ટેજ ઓફ ગ્લાસ ઇન્સ્યુલેટર. ગ્લાસ ઇન્સ્યુલેટરનું મેઇન ડિસએડવાન્ટેજ શું છે તો મોઇશ્ચર એનો મેઇન ડિસએડવાન્ટેજ છે કે મોઇશ્ચરના કારણે તેમાં ફોલ્ટ થઈ શકે છે. ગ્લાસ ઇન્સ્યુલેટર યુઝડ અપ ટુ ગ્લાસ ઇન્સ્યુલેટર કેટલા કેવી સુધી વપરાય છે તો 25 kV અથવા 11 kV માટે વપરાય છે. સ્ટેટાઇટ ઇઝ અ મિક્સચર ઓફ. સ્ટેટાઇટ શાનું મિશ્રણ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સિલિકાનું મિશ્રણ છે. તેને બીજું નામ શું છે તો મેગ્નેશિયમ સિલિકેટ છે. એના પછી સેફ્ટી ઇન્ડેક્સ. સેફ્ટી ઇન્ડેક્સનું સૂત્ર શું છે તો ઇન્સ્યુલેટર પંક્ચર વોલ્ટેજ ઇન કેવી એટલે કે જે વોલ્ટેજ પર ઇન્સ્યુલેટર ડેમેજ થાય પંક્ચર થાય. ફ્લેશ ઓવર વોલ્ટેજ ઓફ ઇન્સ્યુલેટર ઇન કેવી એટલે કે જે વોલ્ટેજ પર ઇન્સ્યુલેટરનું ફ્લેશ ઓવર થાય તેને સેફ્ટી ઇન્ડેક્સ કહેવામાં આવે છે. વેલ્યુ ઓફ સેફ્ટી ઇન્ડેક્સ ફોર પિન ટાઈપ ઇન્સ્યુલેટર. પિન પ્રકારના ઇન્સ્યુલેટર માટે સેફ્ટી ઇન્ડેક્સ કેટલું 10. રેન્જ ઓફ વોલ્ટેજ ફોર લાઇટનિંગ સ્ટ્રોક. લાઇટનિંગ સ્ટ્રોક માટે વોલ્ટેજની રેન્જ કેટલી હોય છે તો 10 મિલિયન્સ વોલ્ટ. હવે તેના 3 અલગ અલગ ઓપ્શન આપી શકે છે કે સપોઝ મિલિયન્સમાં આપેલું હોય તો આ રીતે હશે. પછી કદાચ આ રીતે આપે 10⁵ વોટ 10⁵3 વોટ બરાબર તો 10⁶ વોટ એનો સાચો જવાબ છે. અને બીજું આ રીતે પણ આપી શકે કિલોવોટમાં કન્વર્ટ કરીને કે 10⁵3 કિલોવોટ. ફોર 10 મીટર લોંગ વુડન પોલ બ્લેન્ક ઓફ ઇટ્સ લેન્થ બરીડ એટલે કે 10 મીટર લાંબા લાકડાના પોલની કેટલી લંબાઈ જમીનમાં રાખવામાં આવે છે તો 1.5 મીટર. બ્લેન્ક લેન્થ ઓફ રેલ પોલ ઇઝ બરીડ એટલે કે રેલ પોલની કેટલી લેન્થ જમીનમાં રાખવામાં આવે છે તો 1/6 લેન્થ. હાઇટ ઓફ મફિંગ ફોર રેલ પોલ એટલે કે રેલ પોલમાં મફિંગની હાઇટ કેટલી રાખવામાં આવે છે તો 0.4 મીટર રાખવામાં આવે છે. રેલ પોલ યુઝ ફોર વોલ્ટેજ અપ ટુ. રેલ પોલ કેટલા વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે 33 kV. કોટિંગ ઓફ બિટ્યુમિન ટાર પ્રોવાઇડેડ ફોર. કોટિંગ ઓફ બિટ્યુમિન જે ટાર છે એ કેટલી હાઇટ સુધી રાખવામાં આવે છે તો 0.5 મીટર સુધી રાખવામાં આવે છે. એના પછી ફોર હાઈ વોલ્ટેજ એન્ડ હાઈ કેપેસિટી ઓવરહેડ લાઇન. હાઈ કેપેસિટી અને જે હાઈ વોલ્ટેજ ઓવરહેડ લાઇન છે તો એના માટે કયા ટાવર વપરાય છે તો લેટાઇસ સ્ટીલ ટાવર વાપરવામાં આવે છે. ટુ કીપ ધ પોટેન્શિયલ વિથ રેફરન્સ ટુ અર્થ. To keep the potential with reference to the earth of a conductor carrying current એટલે કે જે કંડક્ટર છે તેનું પોટેન્શિયલ અર્થના રેફરન્સ જેટલું રાખવા માટે શું કરવામાં આવે છે તેને અર્થ કરવામાં આવે છે. અર્થ વાયર કનેક્ટેડ ટુ અર્થિંગ નેટવર્ક એટ એવરી એટલે કે અર્થ વાયરને કેટલા કિલોમીટરે અર્થિંગ નેટવર્ક જોડે કનેક્ટ કરવામાં આવે છે તો દર 1.6 કિલોમીટરે. ટાઈપ્સ ઓફ ગાર્ડનિંગ. ગાર્ડનિંગના પ્રકાર કયા ક્રેડલ ગાર્ડ કેજ ગાર્ડ અથવા બોક્સ ગાર્ડ ઇન્ટરલેસ ક્રેડલ ગાર્ડ. હવે ક્રેડલ ગાર્ડ કયા કન્ફિગ્યુરેશન માટે વપરાય તો હોરિઝોન્ટલ કન્ફિગ્યુરેશન માટે વપરાય. કેજ ગાર્ડ અથવા બોક્સ ગાર્ડ કયા માટે તો વર્ટિકલ કન્ફિગ્યુરેશન માટે વપરાય છે. ક્રેડલ ગાર્ડ પ્રોવાઇડેડ ફોર લાઇન અપ ટુ. ક્રેડલ ગાર્ડ કેટલા કેવી સુધી વપરાય તો 11 કેવી સુધી વપરાય છે.
કેજ ગાર્ડ યુઝ ફોર કેજ ગાર્ડ શેના માટે વપરાય છે? તો એલટી લાઇન માટે વપરાય છે. ઓન 11 kV ટ્રાન્સમિશન લાઇન એટ એવરી 1.6 કિલોમીટર 11 kVની ટ્રાન્સમિશન લાઇન માટે દર 1.6 કિલોમીટરે એચ પોલ વપરાય છે. ફોર મોર ધેન 66 kV સાઇઝ ઓફ અર્થ વાયર કેપ્ડ 66 kVની સાઇઝ માટે અર્થ વાયરની સાઇઝ કેટલી હોય છે? તો 8 અથવા 9 SWG રાખવામાં આવે છે. લાઇન કંડક્ટર બાઉન્ડ વિથ લાઇન કંડક્ટર શેની મદદથી બાઉન્ડ કરવામાં આવે છે? તો 14 SWG એલ્યુમિનિયમ વાયરમાંથી બાઉન્ડ કરવામાં આવે છે. ફોર 132 kV ઓવરહેડ લાઇન સાઇઝ ઓફ હાર્ડ ડ્રોન કોપર વાયર એટલે કે 132 kV ઓવરહેડ લાઇન હોય તો હાર્ડ ડ્રોન કોપરની સાઇઝ કેટલી? તો 129 mm સ્ક્વેર. કરંટ કેપેસિટી ફોર 132 kV ઓવરહેડ લાઇન કરંટ કેપેસિટી કેટલી હોય છે? તો 150 એમ્પિયર રાખવામાં આવે છે. સાઇઝ ઓફ અર્થ વાયર ફોર 132 kV ઓવરહેડ લાઇન સાઇઝ કેટલી રાખવામાં આવે છે અર્થ વાયરની? તો 7 અથવા 9 SWG રાખવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો 7 અથવા 9 આનો મિનિંગ છે 7 ઓર 9 બરાબર. 7/9 એવો મિનિંગ થતો નથી. એ જ રીતે આનો પણ મિનિંગ 8 ઓર 9 SWG રાખવામાં આવે છે. લેન્થ ઓફ સ્પાન ફોર 132 kV ઓવરહેડ લાઇન સ્પાન કેટલો હોય છે? તો 315 મીટર હોય છે. ડોમેસ્ટિક સર્વિસ હેઝ મેક્સિમમ લોડ ઓફ જે ડોમેસ્ટિક સર્વિસ છે આપણી રેસિડેન્શિયલ સર્વિસ છે તેમાં મેક્સિમમ લોડ કેટલો ગણીએ છીએ? તો 6 કિલોવોટ ગણીએ છીએ. રેટિંગ ઓફ એનર્જી મીટર ફોર સિંગલ ફેઝ સપ્લાય માટે રેટિંગ શું છે એનર્જી મીટરનું? તો 250 વોલ્ટ 50 હર્ટ્ઝ અને કરંટ છે 5 થી 15 એમ્પિયર. આનાથી આવું પણ પૂછી શકીએ કે કરંટ રેન્જ ફોર સિંગલ ફેઝ એનર્જી મીટર તો 5 થી 15 એમ્પિયર. એવી જ રીતે 3 ફેઝ સપ્લાય માટે 500 વોલ્ટ અને 5 થી 25 એમ્પિયર એટલે કે કરંટ રેન્જ ફોર 3 ફેઝ એનર્જી મીટર તો 5 to 25 એમ્પિયર. તો આમાંથી પણ આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે. વેન સ્પેશિયલ સબ સર્કિટ રિક્વાયર ફોર 3 ફેઝ લોડ એટલે કે ક્યારે સ્પેશિયલ સબ સર્કિટ જોઈએ છે? તો કે જ્યારે લોડ 100 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે. ફોર ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ કનેક્શન અર્થ વાયર યુઝ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ કનેક્શન માટે કયો અર્થ વાયર વપરાય છે? તો 8 SWG અર્થ વાયર વપરાય છે. ફોર મોર ધેન 45 મીટર ડિસ્ટન્સ એન્ડ 6 કિલોવોટ લોડ વિચ કંડક્ટર યુઝ એટલે કે 45 મીટર કરતાં વધારે ડિસ્ટન્સ હોય અને 6 કિલોવોટનો લોડ હોય તો કયો કંડક્ટર વપરાય છે? તો બેર કંડક્ટર વાપરવામાં આવે છે. એના પછી 45 મીટર કરતાં ઓછું ડિસ્ટન્સ હોય તો કયો કંડક્ટર વપરાય? તો પીવીસી અથવા વેધરપ્રૂફ કેબલ વાપરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ પોલ જે છે આપણે આગળ ભણી ગયા તો એ પોલ માટે જે ટેબલ બનાવ્યું છે તો આ તમને થોડી સરળતા રહેશે કે સપોઝ વુડન પોલ હોય તો હાઇટ કેટલી? 8 મીટર. સ્ટીલ હોય તો હાઇટ કેટલી? 9 મીટર. સિમેન્ટ હોય તો હાઇટ કેટલી એની? તો 9 થી 10 મીટર રાખવામાં આવે છે. તો આની મદદથી તમે સરળતાથી યાદ રાખી શકો છો. પછી વુડન પોલ કેટલા વોલ્ટેજ સુધી? LT 11 kV સુધી. સ્ટીલ પોલ LT 66 kV સુધી. સિમેન્ટ પોલ LT 400 વોલ્ટ સુધી વાપરી શકાય છે અને સ્ટીલ જે છે એ 66 kV સુધી. પછી બધાના સ્પાન આપેલા છે અને ક્યાં તે યુઝ થાય છે તે. એટલે આ ટેબલની મદદથી તમે સરળતાથી યાદ કરી શકો છો. સપોઝ આવી રીતે ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ધ લેન્થ ઓફ સ્પાન ફોર સ્ટીલ ટાવર તો સ્ટીલની સ્પાન કેટલી? તો 100 મીટર ટુ 500 મીટર. તો આ રીતે તમે તેને સરળતાથી યાદ રાખી શકાય છે. અને પછી 2 અર્થ વાયર યુઝ ફોર ગાર્ડનિંગ ઓફ 2 અર્થ વાયર કોના ગાર્ડનિંગ માટે વપરાય છે? તો 3 ફેઝ 3 વાયર સિસ્ટમ માટે વપરાય છે. અર્થ વાયર પ્લેસ્ડ ઓન અર્થ વાયર શેના પર પ્લેસ કરવામાં આવે છે? તો જે બોલ્ટ અથવા સ્ક્રૂ આઈ બોલ્ટ પર પ્રેસ કરવામાં આવે છે. ફોર 11 kV લાઇન અર્થ વાયર પ્લેસ્ડ ઓન 11 kV લાઇન માટે અર્થ વાયર શેના પર રાખવામાં આવે છે? રીલ પર રાખવામાં આવે છે. એના પછી સાઇઝ ઓફ જનરલી સાઇઝ ઓફ અર્થ વાયર કેટલી હોય છે? તો 8 થી 14 SWG સુધી રાખેલી હોય છે. બાર્બ વાયર રેપ્ડ ઓન ધ પોલ એટ ધ હાઇટ ઓફ જે બાર્બ વાયર છે તે પોલ પર કેટલી હાઇટ પર રાખવામાં આવે છે? 2.5 મીટર. જમીનથી તેનું અંતર કેટલું હોય છે? 2.5 મીટર હોય છે. સાઇઝ ઓફ ન્યુટ્રલ ફોર 3 ફેઝ 4 વાયર સિસ્ટમ 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં ન્યુટ્રલનું કદ કેટલું? તો હાફ ધેન ફેઝ કંડક્ટર એટલે ફેઝ કંડક્ટર કરતાં અડધું હોય છે. ટોટલ કોસ્ટ ઓફ ઓવરહેડ એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની ટોટલ કોસ્ટ કેટલી હોય છે? તો તેમાં મટીરિયલની કોસ્ટ કન્સિડર કરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન અને જે સ્ટોરેજની કોસ્ટ છે એ 60% રાખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખીશું કે ટ્રાન્સપોર્ટેશન અને મટીરિયલની કોસ્ટ કેટલી? 60%. લેબર ચાર્જીસ 5 થી 10%. કન્ટીજન્સી એક્સપેન્સ 10%. ઇન્સ્પેક્શન અને સુપરવિઝન ચાર્જ તો 5 to 10%. એનો પ્રોફિટ તો પ્રોફિટ પણ 10% રાખવામાં આવે છે. અને ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવી હોય તો આ 6 કોસ્ટનું સમ કરવામાં આવે છે. મેઇન વસ્તુ આપણે આ ધ્યાન રાખવાની છે કે આ 2, 3, 4, 5 અને 6 આમાંથી આપણને ક્વેશ્ચન પૂછી શકે છે કે
For calculation of total cost of transmission line, transportation and storage charge consider તો 7%, એવી જ રીતે લેબર ચાર્જ કન્સિડર 5 to 10%. આ પર્સન્ટેજ પણ ખાસ ધ્યાન રાખવાના છે. આઈએ રૂલ કમ ઇન ઇફેક્ટ, આઈએ રૂલ ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો તો 1956. વિચ રૂલ એપ્લાઇડ ફોર ધ ડિક્લેર્ડ વોલ્ટેજ માટે કયો રૂલ એપ્લાય થાય છે તો આઈએ 54. વોલ્ટેજ વેરિએશન લિમિટ ફોર લો એન્ડ મીડિયમ કન્ઝ્યુમર, લો અને મીડિયમ કન્ઝ્યુમર માટે વોલ્ટેજ વેરિએશનની લિમિટ કેટલી 6% છે. વોલ્ટેજ વેરિએશન લિમિટ ફોર હાઈ વોલ્ટેજ એટ હાયર સાઇડ, હાઈ વોલ્ટેજ લાઇનમાં હાયર સાઇડમાં વોલ્ટેજ વેરિએશનની લિમિટ કેટલી તો ±6%. હાઈ વોલ્ટેજ લાઇનમાં લોઅર સાઇડમાં વોલ્ટેજ વેરિએશનની લિમિટ કેટલી તો ±9%. એવી જ રીતે EHT લાઇનમાં હાયર સાઇડમાં વોલ્ટેજ વેરિએશનની લિમિટ કેટલી 10% અને EHT લાઇનમાં લોઅર સાઇડમાં વોલ્ટેજ વેરિએશનની લિમિટ કેટલી તો 12.5%. ફ્રીક્વન્સી ઓફ અ સપ્લાય શુડ નોટ વેરી મોર દેન, ફ્રીક્વન્સીનું વેરિએશનની લિમિટ કેટલી તો ±3% છે. આ પણ ખાસ ધ્યાન રાખીશું. જેટલા પણ આ ક્વેશ્ચન છે 6 ક્વેશ્ચન છે એ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા હાયર અને લોઅર બંને સાઇડના ક્વેશ્ચન ઇન્ક્લુડ કરેલા છે કે જેથી જો કદાચ ફેરવીને તમને પૂછે તો તમને આવડવું જોઈએ. બરાબર. એના પછી વાત કરીએ કે પોલ અને સેફ્ટી ફેક્ટર. મેટલ પોલ હોય તો સેફ્ટી ફેક્ટર 1.5, કોન્ક્રીટ પોલ જે છે એની 2.4, હેન્ડ મોલ્ડેડ કોન્ક્રીટ પોલ 2.5 છે. બરાબર. મોલ્ડેડની 3.0 છે. તો અલગ અલગ માટે સેફ્ટી ફેક્ટર જે ઇન્ક્લુડ કરેલા છે. ક્લિયરન્સ બિટવીન ઓવરહેડ લાઇન અને ઓવરહેડ સર્વિસ લાઇન અને ગ્રાઉન્ડ, એટલે કે સર્વિસ લાઇન અને ગ્રાઉન્ડ જે છે તેના વચ્ચેના અંતર માટેના ક્વેશ્ચન છે કે સપોઝ લાઇન પાસિંગ એક્રોસ સ્ટ્રીટ ઓર રોડ. આ લાઇન ખાસ ધ્યાન રાખીશું કે સપોઝ સ્ટ્રીટ અને રોડમાંથી જો લાઇન પાસ થતી હોય તો લો અને મીડિયમ વોલ્ટેજ લાઇન માટે અંતર 5.8 મીટર, હાઈ વોલ્ટેજ લાઇન માટે 6.1 મીટર. અલોંગ ધ રોડ જતી હોય તો લો અને મીડિયમ વોલ્ટેજ માટે 5.5 અને હાઈ વોલ્ટેજ લાઇન માટે 5.8 મીટર હોય છે. અને બીજું કે લો, મીડિયમ અને હાઈ વોલ્ટેજ લાઇન બેર વાયર લાઇન ક્યારે હોય તો 4.6 મીટર જેટલું અંતર રાખવું પડે. બેર વાયર હોય તો, ઇન્સ્યુલેટેડ વાયર હોય તો 4 મીટર રાખવું પડે છે. તો આ અલગ અલગ જે કન્ડિશન છે એમાં આ જે ડિસ્ટન્સ છે એ આપણે મેન્ટેન કરવું પડે છે. ટ્રાન્સમિશન લાઇન અને જમીન વચ્ચેનું અંતર. એડવાન્ટેજ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ. અંડરગ્રાઉન્ડ કેબલના એડવાન્ટેજ શું છે તો લોંગ લાઈફ છે, એટલે કે તેનું આયુષ્ય વધારે છે, મેન્ટેનન્સ ઓછું છે, બ્રેકડાઉન થવાના ચાન્સીસ ઓછા છે, કન્ટિન્યુઅસ પાવર સપ્લાય મળે છે અને તેનાથી દેખાવ બગડતો નથી. ક્લાસિફિકેશન ઓફ કેબલ. કેબલના ક્લાસિફિકેશન શું છે તો લો ટેન્શન કેબલ છે એ 1000 વોલ્ટ સુધી વપરાય છે. આની જગ્યાએ આપણે 1 kV પણ લખી શકીએ. હાઈ ટેન્શન કેબલ છે 11000 વોલ્ટ એટલે કે 11 kV સુધી. બરાબર. આના બીજા નામ પણ યાદ રાખી લઈશું કે સપોઝ 1000 છે 1000 વોલ્ટ એટલે કે એનું બીજું નામ શું થાય 1 kV. 11000 છે તો એનું બીજું નામ શું થશે તો 11 kV. એવી જ રીતે સુપર હાઈ ટેન્શન છે. બરાબર. એનું નામ થાય SHT. તો કદાચ SHT નું ફૂલ ફોર્મ શું છે તો સુપર હાઈ ટેન્શન. તો 33000 થી 66000 વોલ્ટ છે એટલે 33 kV થી 66 kV થાય. એક્સ્ટ્રા હાઈ ટેન્શન માટે 66 kV, 132 kV અને 220 kV. તો આ રીતે પણ અલગ અલગ kV તમારે ધ્યાન રાખવાના છે. બરાબર. કઈ રીતે કન્વર્ઝન છે એ તમને બતાવ્યું છે. મેથડ્સ ઓફ લાઇન ડિસ્ટ્રીબ્યુશન કેબલ. જે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે તેમાં કઈ રીતે કેબલ લાઈ કરવામાં આવે છે તો ડાયરેક્ટ લાઇન, ડ્રોઈન કેબલ લાઇન ઓર ડક્ટ લાઇન અથવા તો સોલિડ એન્ડ થ્રુ લાઇન. તો આ પ્રકારે પણ લાઇન કરવામાં આવે છે. વિચ કેબલ યુઝ ફોર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ હેવિંગ મોર ધેન 25 કિલોવોટ લોડ, એટલે કે 25 કિલોવોટ કરતાં વધારે હોય તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કયું કેબલ વપરાય છે PILC કેબલ વપરાય છે. વિચ કેબલ ઇઝ યુઝ ફોર ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રી. ફર્ટિલાઇઝર અને કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે કયું કેબલ જરૂર વપરાય છે તો XLP. ઇન અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેબલ લીડ એટ ધ ડેપ્થ ઓફ, એટલે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કેબલની ડેપ્થ કેટલી રાખવામાં આવે છે તો 0.4 મીટર રાખવામાં આવે છે. અહીંયા જેટલા પણ ટેબલ ઇન્ક્લુડ કરેલા છે એ ખાસ ધ્યાનમાં રાખીશું. બરાબર. જેટલા પણ ક્વેશ્ચન મેં તમને ફરીથી યાદ રાખવાના કીધા છે કે સપોઝ આ જે 6 ક્વેશ્ચન છે એ મોસ્ટ IMP તરીકે ધ્યાન રાખીશું. દરેક ટેબલમાંથી આપણે એક ક્વેશ્ચન સમજી લઈશું. પછી આવી રીતે આ જે વેલ્યુ આપેલી છે ટ્રાન્સપોર્ટેશન, કન્ટીજન્સી, એક્સપેન્સ. બરાબર. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. આ ટેબલ આપણા માટે ઘણું મહત્વનું છે. આમાંથી આપણે 3 ક્વેશ્ચન મિનિમમ માનીને ચાલીશું. બરાબર. તો આ રીતે જેટલા પણ ક્વેશ્ચન જે તમારે યાદ રાખવાના છે જરૂરી છે. આ ટેબલમાંથી પણ એક ક્વેશ્ચન કમ્પલસરી માનીને ચાલીશું કેમ કે ડિસ્કના રિલેટેડ એક ક્વેશ્ચન હંમેશા હોય છે. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. તો આ તમારે જેટલી પણ વસ્તુ કીધી છે અને જે પણ ક્વેશ્ચન તમને સાઈડમાં નોટ કરવાના કીધા છે એ પણ તમારે લખતા રહેવું. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ.
આજના વિડીયોમાં તમારી સાથે એક અગત્યની માહિતી શેર કરવાની છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે શ્રીજી ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર તમને દરેક સબ્જેક્ટ રિલેટેડ એમસીક્યુના વિડીયોઝ બનાવવામાં આવે છે અને તેની પીડીએફ પણ આપવામાં આવે છે. સાઇટના ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને આ સાઇટની લિંક આપેલી છે gyan0306.co.in. એ પણ શ્રીજી ક્લાસીસની જ સાઇટ છે. એમાં જે પણ વિડીયોઝ અપલોડ કરેલા છે તેને તમારે જો રીડ કરવા હોય તો તમે આ સાઇટ પરથી પણ રીડ કરી શકો છો. તો સપોઝ અહીંયા સાઇટ તમે ઓપન કરશો તો તમને એનું લેઆઉટ આ રીતનું જોવા મળશે. અહીંયા બાજુમાં ટેગનો ઓપ્શન છે. તમે કોઈ પણ ટેગ પર ક્લિક કરશો કે સપોઝ તમે થર્ડ સેમમાં ભણો છો તો તમે જ્યારે EI પર ક્લિક કરશો તો EIના રિલેટેડ જેટલા પણ અપલોડ કરેલા છે MCQ એ તમે જોઈ શકો છો. સપોઝ તમે ફિફ્થ સેમમાં સ્ટડી કરો છો તો ફિફ્થ સેમમાં MCA સબ્જેક્ટ આવે છે અત્યારે, તો MCA પર ક્લિક કરશો તો તમને MCAના જેટલા પણ MCQ અત્યારે અપલોડ કરેલા છે તે તમને જોવા મળશે. અહીંયા બધા જ સબ્જેક્ટના MCQ અપલોડ કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, દરેક સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ તમને MCQ અપલોડ કરવામાં આવશે. અહીંયા સપોઝ MCQ 1 લખેલો છે, એનો મિનિંગ છે કે આ ચેપ્ટર 1ના MCQ છે. હવે ખાસ ધ્યાન રાખીશું કે આ થઈ આપણે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે વાત. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે, તો એના પછીના જે ઓપ્શન છે એ ખાસ એમના માટેનું છે. શું છે? તો તમે જ્યારે સિમ્પલ અહીંયા ડિસ્કોમ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન દેખાય છે કે MGVCL, UGVCL, PGVCL અને DGVCL. તો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે પણ એક્ઝામ લેવાય છે તેના પણ પેપર અહીંયા અપલોડ કરવામાં આવે છે. સિમ્પલ તમે અહીંયા ટેગ પર ક્લિક કરશો કે MGVCL, તો MGVCLના જે પણ પેપર અત્યાર સુધી અપલોડ કરેલા છે તે દેખાશે. એવી જ રીતે DGVCL, તો DGVCLના જે પણ પેપર અપલોડ કરેલા છે તે દેખાશે. બરાબર, તો તમારે જેના રિલેટેડ પેપર જોઈતા હોય એ પેપર તમને અત્યારે મળી જશે. જેમ કે સપોઝ GSSBની વાત કરતા હોઈએ તો GSSBનું એક પેપર અપલોડ કરેલું છે તો અત્યારે એ તમને જોવા મળશે. અહીંયા ટૂંક સમયમાં બધા જ જે જેટકો છે, GSSB છે, MGVCL, DGVCL બધાના જ મોસ્ટ ઓફ પેપર અપલોડ કરવાનો ટ્રાય કરવામાં આવશે. હવે એના પછી બેઝિક MCQ એટલે આ જ કે જે તમારા ડિપ્લોમાના MCQ છે એ બધા જ આમાં સબ્જેક્ટ વાઇઝ અપલોડ કરેલા છે, તો એ પણ તમે સ્ટડી કરી શકો છો. આના પછી વાત કરીએ કે આ જે ટેબ છે JEE મોક ટેસ્ટ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ટ્રાયલ ટેસ્ટ હોય, બરાબર, મોક ટેસ્ટ હોય, તેની પૈસા એફોર્ડ કરી શકતા નથી. બરાબર, તો એમના માટે એક નવું ઓપ્શન અમે નીકાળ્યું છે કે અહીંયા જે આપણે જૂના પેપર લેવાઈ ગયા હોય, બરાબર, એનો આપણે ટેસ્ટ આપી શકીએ. કે સપોઝ તૈયારી કરીએ તો ચેક તો કરવું પડે કે કઈ કેટલી પ્રિપરેશન છે આપણી, તો એના માટે આપણે આ રીતનું એક ઓપ્શન નીકાળ્યું છે. તો તમે અહીંયા જુઓ તો સપોઝ JEE ઓલ્ડ પેપર ટેસ્ટ 1 પર આપણે ક્લિક કરીએ તો આ રીતનું ખુલે છે. હવે સૌથી પહેલું તમે જુઓ તો અહીંયા PGVCL JEE ઇલેક્ટ્રિકલ તારીખ 18/2/2007, એટલે કે આ તારીખે જે PGVCL JEE ઇલેક્ટ્રિકલનું પેપર લેવાઈ ગયું હતું તે અહીંયા મૂકેલું છે. અહીંયા તમે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રીડ કરી અને એના આન્સર આપો. બરાબર, અહીંયા તમે જે પણ આન્સર આપશો એ તમારે આ રીતે ટીક કરવાના છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ ટેસ્ટ આપી શકો છો. બરાબર, અહીંયા તમારે બધા જ ઓપ્શન ટીક કરવાના છે જેટલા પણ તમને આવડતા હોય. બરાબર, ના હોય તો તમારે સ્ટડી કરી લેવા. બરાબર, તો એકવાર તૈયારી કર્યા પછી તમારે ટેસ્ટ આપવાનો છે. બરાબર, ટેસ્ટ આપ્યા પછી તમે જ્યારે એને ફાઇનલ સબમિટ કરશો તો ફાઇનલ સબમિટ કર્યા પછી તમને અહીંયા તમારો સ્કોર દેખાડવામાં આવશે. અહીંયા વ્યૂ સ્કોરનો ઓપ્શન છે, તો વ્યૂ સ્કોર કરીશું આપણે તો તમને અહીંયા સપોઝ 80માંથી 3 પોઈન્ટ તમારા આવ્યા છે, એટલે તમારા 3 માર્ક્સ આવ્યા છે. આવી રીતે તમારા જેટલા પણ સાચા જવાબ હશે તે તમને આપવામાં આવશે. બરાબર, તો અહીંયા ઓટોમેટિકલી ઇન્ડિકેટ થશે કે તમારા કેટલા જવાબ સાચા છે. હવે જે પણ જવાબ છે એ બધા આન્સર કી પ્રમાણે જ આપેલા છે આમાં, તો એ પણ ખાસ ધ્યાન રાખીશું કે આન્સર કી પ્રમાણે જે પણ સાચા જવાબ છે એ બધા આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને ટેસ્ટ માટેની ફી એફોર્ડ કરી શકતા ના હોય અથવા ક્લાસીસ એફોર્ડ ના કરી શકતા હોય તો સિમ્પલ એકવાર સાઇટ જરૂરથી વિઝિટ કરજો. તમને અહીંયા સાઇટ પર તમને બધા જ બેઝિક MCQ, એવું કહેવાય છે કે ડિપ્લોમા એટલે બેઝિક, બધાનું બેઝિક. બરાબર, આપણા ઇલેક્ટ્રિકલનું બેઝિક એટલે શું તો કે ડિપ્લોમા. તો તમને અહીંયા ડિપ્લોમાના સબ્જેક્ટની જે બુક્સ છે એ બુક્સમાંથી જે MCQ બનાવેલા છે એ બધા જ MCQ અહીંયા મળી રહેશે. ઓલરેડી 6th સેમના જે સબ્જેક્ટ છે તેના MCQ અપલોડ કરી દીધા છે. હવે 5th સેમ અને 3rd સેમના સબ્જેક્ટ પર કામ ચાલી રહ્યું છે જે નજીકના ટાઈમમાં પૂરું થઈ જશે. તો તમને જે ડિપ્લોમાના બેઝિક
જે MCQ છે તે તમને અહીંયાથી સાઇટ પરથી મળી રહેશે. આના સિવાય તમારે જો મોક ટેસ્ટ આપવો હોય તો પણ તમે આપી શકો છો, બરાબર. તો તેનાથી તમે તમારું પ્રિપરેશન લેવલ પર ચેક કરી શકો છો. જો તમારે માત્ર પેપર વાંચવું હોય તો પેપર પણ વાંચી શકાય છે. મેઇનલી આપણે જે 6 બ્રાન્ચ હોય છે એમાં આપણે એક્ઝામ આપીએ છીએ. 6 કઈ? MGVCL, UGVCL, PGVCL, DGVCL, જેટકો અને GSSB, બરાબર, કે જેના ક્વેશ્ચન મોટા ભાગે ડિપ્લોમાની બુક્સમાંથી પૂછાતા હોય છે, બરાબર. તો આ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો એકવાર આ વસ્તુ જરૂરથી ધ્યાન આપજો. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરતા હોય અથવા જેમના મોટા ભાઈ હોય, બરાબર, જેમના ભાઈ બંધુઓ તૈયારી કરતા હોય તેમને આ વસ્તુ ખાસ જણાવજો કે જેથી એ તેમને હેલ્પફુલ થાય. થેન્ક યુ.